નમસ્કાર દર્શક મિત્રો, જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો। વિશ્વ પર્યાવરણ દિવસ સંયુક્ત રાષ્ટ્ર દિવસ દ્વારા પર્યાવરણ માટે જાગૃતિને પ્રોત્સાહિત કરવા માટેનો વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુમનદીપ વિદ્યાપીઠમાં વન અને પર્યાવરણ દિવસે સુમનદીપ વિદ્યાપીઠના ટ્રસ્ટી ડોક્ટર વર્ષાબેન શાહ તેમજ ડીન મેડિકલ કોલેજ ડાયરેક્ટર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। ટ્રસ્ટી ડોક્ટર વર્ષા શાહ તેમજ ધીરજ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ દ્વારા 110 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। તુલસી, સરગવો, બદામ, જામફળ, જાંબુ, લીમડો જેવા વૃક્ષના છોડનું રોપણ કરવામાં આવ્યું। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્લાસ્ટિક ઉત્પાદનના લીધે પ્રદૂષણ થતું અટકાવવા માટે વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે। પ્રદૂષણ ન વધે તેને લઈને વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લાખોની સંખ્યામાં લોકો વૃક્ષો વાવતા હોય છે, પ્રદૂષણને અટકાવવાના પ્રયત્નો કરતા હોય છે। આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે થીમ નક્કી કરવામાં આવેલ છે એ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન છે, જેને ધ્યાનમાં લઈને આજે હોસ્પિટલમાં તમામ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું આપ સૌનું અભિવાદન કરું છું। ભારતીય સંસ્કૃતિમાં એક કન્સેપ્ટ છે કે આપણે એમ કહીએ છીએ કે કણ કણમાં ભગવાન છે। મોટા ભાગની બહારની સંસ્કૃતિઓમાં એવું એક કન્સેપ્ટ છે કે એક ગોડ છે, ભગવાન, પછી માણસ બનાવ્યો એને અને આખી દુનિયા એને માટે બનાવી। એટલે માણસને માટે બધું કન્ઝમ્પશનનો એક જરિયો છે। તો એટલા માટે મોટા ભાગના વિદેશી સંસ્કૃતિને ફોલો કરતા જે આપણા એ માણસો છે ને, એ લોકો એ આ આખી દુનિયાને પોતાનું એક જાગીર સમજે છે અને બધું કન્ઝ્યુમ કરે છે। અને ઇન ધ પ્રોસેસ આપણને યાદ આવે બાળ વાર્તા વાંચી કે જે ડાળી ઉપર માણસ બેઠો છે એ ડાળીને જ કાપે છે। તો એવી પરિસ્થિતિમાં મોટા ભાગે છીએ, જ્યારે આપણે એમ સમજીએ છીએ કે દરેક કણમાં, પ્રાણીમાં એ ભગવાન છે, વનસ્પતિમાં ભગવાન છે, ઇવન નિર્જીવ વસ્તુઓમાં ભગવાન છે। માટે અવર કન્સેપ્ટ ઇઝ પ્રિઝર્વેશન, તો આપણે અને કન્ઝર્વેશન। તો વાતાવરણને કન્ઝર્વ કરવું એ આપણા મૂળભૂત સિદ્ધાંતોમાં છે, પણ આપણે એ સિદ્ધાંતો ભૂલી ગયા છીએ અને એનાથી ભટકી ગયા છીએ। આવા દિવસોએ આપણે જ્યારે આ કન્સેપ્ટને યાદ કરીએ છીએ તો આપણને એક પ્રકારની ચાલના મળે છે કે આપણે પર્યાવરણને કન્ઝર્વ કરવા માટે જે કંઈ એફર્ટ થઈ શકે એ બધી કરીએ। અને એ રીતે આજે આપણે આ દિવસ ઉજવીએ છીએ અને એક પ્રકારની પ્રકાશ ફેલાવવાની કોશિશ કરીએ છીએ કે આપણે વાતાવરણના એક ભાગ જ છીએ અને આપણે સાથે રહીશું અને સાથે વધીશું તો જ આપણે બચી જશું। તો ફરી એક વખત હું બધાનું અભિવાદન કરું છું અને થેન્ક યુ વેરી મચ।